સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રીતસરનો ભાંગરો વાટ્યો। સરકારી શાળા બનીને તૈયાર છે, તેમ છતાં સરકારની મંજૂરીની હજુ રાહ જોવાઈ રહી છે। હજુ સુધી સરકારી શાળાને મંજૂરી નથી મળી। બીજી બાજુ 4000થી વધુ ફોર્મ પણ વિદ્યાર્થીઓના ભરાઈ ગયા છે। કતારગામમાં શાળા બહાર વાલીઓ એકઠા થયા હતા। ખાનગી શાળાને એડમિશન મળે તેવા પ્રયાસો જાણે થઈ રહ્યા હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। તંત્રના પાપે વાલીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। સુરતમાં તમારી સામે છે કે વાલીઓ દેખાઈ રહ્યા છે। આ વાલીઓ એના માટે ભેગા થયા છે કે કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે, ફોર્મ ભરી નાખવામાં આવ્યા છે, પરંતુ એમને વ્યવસ્થિત જવાબ આપવામાં નથી આવી રહ્યા। તમામ વાલીઓ અહીંયા ભેગા થઈને એક જ સવાલ પૂછી રહ્યા છે કે અમારા બાળકને એડમિશન મળશે કે નહીં, કારણ કે રોજ સમય વીતતો જઈ રહ્યો છે। ભરતભાઈ, તમને પૂછીશ શું કેવું છે અને કેમ ભેગા થયા? હવે ખરેખર આ જે સ્કૂલ નવી બની કતારગામમાં એક પહેલી સ્કૂલ બની છે, આમાં 4000થી 5000 ફોર્મ ભરાણા છે અને તેવી તારીખે ફોર્મ લેવાનું બંધ કરી દીધું છે। તેવી તારીખથી આ સ્કૂલની નોટિસ બોર્ડમાં મારવામાં આવ્યું હતું કે નિયમિત તમારે જોઈ જવું કે આરે અમે ડ્રો કરવાના છે, પણ આ વસ્તુ જોતાં મને એવું લાગ્યું કે 4000થી 5000 માણસને રોજની તકલીફ છે। આ સ્કૂલ ઉપર આવવું પડે છે, જોઈને નિરાશ થઈને જાય છે। પોતાના વિદ્યાર્થીઓને, પોતાના બાળકોને ક્યાં ભણાવવા તે ઓલામાં છે। અને ત્યારે મેં પ્રથમ દિવસ આપણા શાસન અધિકારી સુરતના શ્રી મેહુલભાઈને મળ્યો અને રૂબરૂ રજૂઆત કરી અને લેખિત અરજી તથા મૌખિક વાત કરીએ। એટલે શાસન અધિકારીનું કહેવું હતું કે સાંજ સુધીમાં મેં તારીખ નક્કી કરી વાળશું, પરંતુ સાંજ સુધીમાં તારીખ નક્કી ન કરતા ગઈકાલે સવારમાં મેયરશ્રીને મેં ફોન કર્યો અને મેયરશ્રીએ એવું કીધું કે આવું ન ચાલે, માટે હું શાસન અધિકારીને ફોન કરું છું, હમણાં જ તારીખ નક્કી કરી અને બોર્ડમાં લખાવું છું। પરંતુ સાંજ સુધી ન થતાં આજ નો છૂટકે સવારથી હું અહીંયા છું તથા તમામ વાલીઓ અહીંયા છે અને તમને લોકોને અહીંયા બોલાવવા પડ્યા છે, કારણ કે આજે શાસન અધિકારી તરફથી કહેવામાં આવે છે કે આ સ્કૂલની મંજૂરી જ નથી લીધેલી। ઘણા જ લોકો આ બધા છે, ઘણા એવા છે કે ડરના માંથી બોલતા પણ નથી, અને હું કહું છું બોલવું બી જોઈએ। સરકારી સ્કૂલ છે તો એ લોકોને ટાઈમસર યા તો બોર્ડ આપો યા તો લાસ્ટ ડેટ આપી દો કે રોજે રોજ ધક્કા ન ખવડાવો લોકોને। બધાને કામ હોય છે, જેન્ટ્સ લોકોનું કામ હોય, લેડીઝ લોકોને ઘરે બી કામ હોય, બીજા છોકરા હોય। પ્રાઇવેટ સ્કૂલવાળા બી ના પાડે છે કે એલસી નહીં આપીએ, અને એલસી આપે તો પછી એડમિશન નહીં આપીએ, અને અહીંયા ન આપે તો અમારા છોકરા શું કરશે? તમારી સામે છે કે આ તમામ વાલીઓ જે છે તે અત્યારે રોષમાં તો દેખાઈ રહ્યા છે, સાથે એમનો સીધો એલિગેશન છે કે નજીકમાં આવેલી ખાનગી શાળાઓને ફાયદો થાય તેના માટે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।